નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। આજે ચર્ચા બગદાણા બબાલ ઉપર એટલા માટે કરવી છે કારણ કે છેલ્લા લગભગ 15-20 દિવસથી આ મુદ્દો ખૂબ ચર્ચામાં છે। સવાલો અનેક છે। કેમ આ આખા મામલામાં પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકીને લઈને સવાલો ઉઠી રહ્યા છે? કેમ કોળી સમાજના આગેવાનો છે એમને જીતુ વાઘાણી પસંદ નથી? ગોપીબેન, ચર્ચા એટલા માટે કરવી છે, હવે 1 ફેબ્રુઆરીનું આ તમામ કોળી સમાજના લોકો છે આહવાન આપી દીધું છે કે અમે સંમેલન કરવાના છીએ। આ કોઈ ગુજરાતના બીજા લોકોને બતાવવા માટે નથી, પરંતુ ફક્ત ન્યાય માટે છે। સવાલ એ છે કે ભાવનગર બેઠક ઉપરથી કે જે ભાવનગર પશ્ચિમનો વિસ્તાર છે ત્યાંથી જ કેમ આ બધું થઈ રહ્યું છે? બિલકુલ રીતિ, સમજવાની વાત અહીંયા આગળ એ છે કે જે રીતે કોળી સમાજ અત્યારે આક્રોશમાં છે, કોળી સમાજને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભલે પહેલા એસઆઈટી બનાવવાની વાત હતી, એસઆઈટી બનાવી દીધી, કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળવા ગયા, પણ અંતે થયું શું? તો કે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું। જે વ્યક્તિનું નામ લેવામાં આવી રહ્યું છે, જે વ્યક્તિ જયરાજ આહીરનું નામ અત્યારે આમ જોવા જઈએ તો નવનીત બાલદિયા દ્વારા પ્રમુખ આરોપી તરીકે, ષડયંત્રકર્તા તરીકે જયરાજ આહીરનું નામ આપવામાં આવ્યું છે। જયરાજ આહીર ભારતીય જનતા પાર્ટીમાંથી હોવાના કારણે શું તેમની વિરુદ્ધમાં કાર્યવાહી નહીં થાય? આ પ્રકારના સવાલ પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે। અને બીજું કારણ, કોળી સમાજ એવું આપી રહ્યું છે કે માયાભાઈના દીકરા છે એટલે માટે કાર્યવાહી નથી કરવામાં આવી રહી। પૂછપરછ 100% કરી લેવામાં આવી, પણ ભાવનગર પશ્ચિમની જે સીટ ઉપર હવે આ લોકો પહેલી તારીખે 1 ફેબ્રુઆરીએ જે કોળી સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે, સમજવાની વાત એ છે કે એની અંદર એક પણ કોળી સમાજના નેતા, કોઈ પણ પાર્ટીમાંથી આવતા નેતાને મંચ ઉપર સ્થાન આપવામાં નહીં આવે। એટલે સમાજે પહેલા જ આ નેતાઓને નકારી દીધા છે। સમાજ એવું કહી રહ્યું છે અને સમાજ એવું સ્પષ્ટપણે માની રહ્યું છે કે એમના નેતાઓ દ્વારા, જે કોળી સમાજના કહેવાતા નેતાઓ છે, જેમાં ઘણા બધા મોટી સંખ્યામાં આવી ગયા, જે 13 નેતાઓ તો આમ જોવા જઈએ તો પરસોત્તમ સોલંકીથી લઈ અને જે 13 ધારાસભ્ય, સાથે સાથે સાંસદ સભ્ય, 2 સાંસદ હતા, એની અંદર એક કેન્દ્રની અંદર મંત્રી છે, ગુજરાતમાંથી કોળી સમાજમાંથી ઘણા ગુજરાતની અંદર સરકારમાં મંત્રી છે। આ કોઈ નેતાઓનું કોઈ કશું જ ચાલ્યું નથી એવું અત્યારે સ્પષ્ટપણે કોળી સમાજના લોકો માની રહ્યા છે અને એટલા જ માટે આ સંમેલનની ઘોષણા કરવામાં આવી રહી છે। તો ઘોષણામાં એવું સ્પષ્ટ કહી દેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ નેતાને મંચ ઉપર સ્થાન નહીં આપવામાં આવે। મંચ ઉપર માત્ર એક જ વ્યક્તિ હશે અને તે હશે નવનીત બાલદિયા। અને એમની સાથે જે કોળી સમાજના જે આગેવાનો સતત આ લડાઈની અંદર લીગલ ટીમ એ લોકોની લડી રહી છે, એ લીગલ ટીમ હશે અહીંયા આગળ, કારણ કે જે પણ લીગલ આસિસ્ટન્ટ જોઈએ છે નવનીતભાઈને, એ લીગલ આસિસ્ટન્ટ અહીંયા આગળ કોળી સમાજની લીગલ ટીમ આપી રહી છે। સામે આહિર સમાજે પણ પોતાની લીગલ ટીમ બનાવી દીધી છે, એ લોકો પણ હવે અહીંયા આગળ ફૂલ પ્રૂફ મેદાનમાં આવી ગયા છે। પણ અહીંયા સમજવાની વાત એ છે કે ભાવનગર પશ્ચિમની સીટ જ કેમ પસંદ કરવામાં આવી? ભાવનગર પશ્ચિમની જે સીટ છે એ જીતુ વાઘાણીની સીટ છે અને જીતુ વાઘાણીની આ સીટ ઉપર જો જીતુ વાઘાણીને પોતાને પણ જીતવું હોય ને તો કોળી સમાજના વોટ જોઈએ, અને કોળી સમાજના વોટ એમને તો જ મળે જો પરસોત્તમ સોલંકીને જઈને તેઓ મળે। એટલે અહીંયા તો એટલું સ્પષ્ટ છે કે જીતુ વાઘાણીના આ વિસ્તાર જે છે ભાવનગર પશ્ચિમનો વિસ્તાર, લગભગ 70 થી 80 હજાર જેટલા કોળી સમાજના ઘર છે અને આ કોળી સમાજના જે વસ્તી છે તેની સામે અન્ય સમાજની વસ્તી ખૂબ ઓછી છે। એટલે આ સીટ ઉપર કોળી સમાજનો એક તો દબદબો છે અને તેવામાં ત્યાં આગળ સભા કરે તો સભાની અંદર પોતાનો જે પાવર હોઈ શકે કે કોળી સમાજની જે તાકાત છે ભેગા કરીને પબ્લિક, જો આટલી 50,000 પણ પબ્લિક ભેગી થઈ જાય ને રીતિ, તો સરકારને કદાચ ઊંઘ ઉડી જાય કે એક સાથે આટલી મોટી સંખ્યામાં પબ્લિક ભેગી થઈ ગઈ છે। અને સમજવાની વાત અહીંયા આગળ એ છે કે જે રીતે રાજનીતિ થઈ રહી છે, કારણ કે ક્યાંક સમાજકારણ થઈ રહ્યું છે, ક્યાંક રાજનીતિ થઈ રહી છે, અને આ રાજનીતિની અંદર કોળી સમાજના જે નેતાઓ છે એ ક્યાંક ફીકા પડી રહ્યા છે, કારણ કે સમાજકારણ એટલું જ હાવી થઈ રહ્યું છે। હવે નવનીત બાલદિયાને ન્યાય અપાવવાની વાત છે અને સૌથી મહત્વની વાત તો અહીંયા આગળ એ છે કે એ લોકોની માંગ શું છે? એ લોકોની માંગ એ છે કે આ એસઆઈટી આખા મામલાની અંદર કાર્યવાહી કરે, કાર્યવાહી કરીને જે પણ મુખ્ય ષડયંત્ર કરતા છે, 120B તો તમે લગાડી દીધી જે ષડયંત્રની કલમ છે, તો જે મુખ્ય ષડયંત્ર કરતા છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી ક્યારે કરવામાં આવે? પૂછપરછ કરવામાં આવી, પણ પૂછપરછ કરીને પણ થયું શું? તો જયરાજ આહીરને જવા દેવામાં આવ્યા। એટલે કોળી સમાજનો અહીંયા આગળ જે ગુસ્સો
કારણ કે એવું હતું કે હવે કોળી સમાજનો ગુસ્સો શાંત થઈ જશે જયરાજ આહિરની પૂછપરછ થયા બાદ, પણ એ ગુસ્સો જે શાંત થવો જોઈતો હતો તે ગુસ્સો શાંત નથી થયો. ઘણા એવા ઓડિયો સામે આવી રહ્યા છે જેની અંદર હીરા સોલંકી, પરસોત્તમ સોલંકીને લઈને લોકો કહી રહ્યા છે કે નેતાઓ કંઈ જ નથી કરી રહ્યા, અને નેતાઓ ક્યાંક સમાજમાં જ્યારે વોટની જરૂર હોય છે ત્યારે નેતાઓ આવે છે, પણ સમાજને જ્યારે નેતાઓની જરૂર હોય છે ત્યારે નેતાઓ નથી દેખાતા. અહીંયા આપણે એ ઓડિયો પણ સાંભળી લઈએ. એમાં એવું છે, હું તમને કહી દઉં, પેલા તો જો આપણે હીરાભાઈ ની અને પરસોત્તમભાઈ ની, દિવેશભાઈ ની આગેવાની હેઠળ અત્યાર સુધી આપડા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરોબર? એટલે આપણે એની આગેવાની આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લ્યો કે ભાઈ તમારથી આ વસ્તુ હવે થશે કે નહીં થાય. બાકી તો આપણે આના કહી દે ને તો બધું થઈ જાય એમ છે. આપણા સમાજના યુવાનો જેટલા બધા જાગૃત છે, બધી રીતે તૈયાર છે, બધું કરવા તૈયાર છે. જે એના માટે જે કઈ કરવું પડશે. પરસોત્તમભાઈ છે, હીરાભાઈ છે, દિવેશભાઈ છે, આપણા સમાજના એવા ઘણા બધા વડીલો છે મોટા, એને બધાનો સાથ સહકાર લઈને જ આપણે કરવાનું છે. પણ હવે એ કાંઈ નહીં કરે, આમને કેટલા દિવસ કાઢવાના તમે કહો? આપણે એના વિશ્વાસ હજી રહેવું જ છે, નથી રહેવું એમ હું નથી કહેતો, પણ ક્યાં હું અત્યારે ક્યાં તમે હાસુ ના માનો, અત્યારે કોઈ મોઢું દેખાડે રેખું નથી, બધા એમ જ કે કા મોટા ઉપાડે લઈને હાલ્યા તો હું કરી લીધું. ના બરાબર છે. એફઆઈઆરમાં તમે નામ નો નખાવી કે અન્ય સમાજ પણ એવા મેણા ટોણા મારે છે કે એફઆઈઆરમાં તમે નામ નો નખાવી કે તમારે એટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રી હું ઉકાળી લીધો એનો. ના બરાબર વાત છે તમારી. તો હું હવે તો હું આપણે તો ઓલા ગોળે સાંભળવાનું, પણ ને આમાં મેં તમને કીધું એમ કઈ ફાઇનલ નો આવડા લોકો કોઈ ન કરે ત્યાં સુધી આપણે શું કરવાનું? કઈક તો કેવું છું ને, કઈ નથી થાય એમ હોય તો કરી નાખે, ના તો એમ કહે કે હવે અમારથી કઈ થાય એમ નથી, તમે તમારી રીતે કરો. તો ઘણા યુવાનો, ઘણા સમાજના આગેવાનો છે, જે આગેવાની જો એને આપ્યો હોય ને તો પૂરું કરી એમ કે, પણ આપણે બધાને હારે રાખીને જ કરવું છે, એકલા નથી કરવું હતું કોઈને. બધાને હારે જ રહેવાનું છે, પણ કઈક ફાઇનલ તો થવું છે ને, એક એવી મિટિંગ જ કરો જ્યાં બધું ફાઇનલ જ કરો. આ મેટર 24 કલાકમાં સોલ્વ થઈ જાય એમ છે મનીષભાઈ. ના બરાબર છે. 24 કલાક એથી 25મી કલાક નથી થાય એમ તાત્કાલિક. જો ઈ લોકોથી પોલીસ તંત્ર ને પૂછો તમારાથી થાય એમ છે તો કરો, નહીતર ખાલી 1 જ કલાક ઈ ખાલી આરોપીઓને આપણને આપી દે, 1 કલાકની અંદર મનીષભાઈ તમામ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય ને જાહેર સ્થળ ઉપર આપણે ક્યાં બહાર લઈ નથી જવા. 1 કલાકમાં બધું ફાઇનલ થઈ જાય એમ છે. જો પોલીસ ખાલી એમ કહે ને કે અમારથી ને નથી, આમ ખાલી અમને આપી દે આરોપીને, 1 કલાકમાં એનો ફેસલો થઈ જાય. 1 જ કલાક વધારે નહીં. આરોપીને તો આપણે નો એ લોકો એમ નહીં, પોલીસ ને પણ આપણે સવાલ કરીએ છીએ તમારથી થાય છે આ વસ્તુ સાબિત, તમે ઈ લોકો નહીં કરીએ કેટલા દિવસ થયા, બાકી 1 કલાક આપણે આરોપીને આપી દે, આપણે મારી નથી નાખવાના. ના બરાબર છે. 1 કલાકમાં બધું ફાઇનલ, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. પણ કોઈને કામ જ નથી કરવું બધાને, બસ આમનામ નકરા ફલાણી રચના કરીને, SIT ની રચના કરીને હું કરી લીધું. એટલા દિવસ થયા, હજી હમણાં કાંઈક વાત આવી, ઓલા કાંઈક જયરાજ નો ફોન હાથ ગયેલા, ભાઈ જયરાજ ને જ્યાં લેવારે કરવાનો છે, એનો ફોન લઈને હું કરી લેવાનો? અત્યાર સુધી એના થોડા કોઈ પુરાવા એમાં ફોનમાં રાખવાનો છે. આ ઓડિયો તો તમે સાંભળ્યો, પણ ગોપીબેન હવે એ સમજવું છે કે આખી બબાલ છે, આખો કેસ છે, કઈ તરફ જઈ રહ્યો છે? કારણ કે હીરાભાઈ સોલંકીને લઈને હવે લોકો એવું કહી રહ્યા છે કે નેતા કઈ જ નથી કરતા, ખાલી કહેવા માટે બધા લોકો આવ્યા, મુખ્યમંત્રીને મળ્યા, અને પછી શું થયું? SIT ની ટીમ બનાવવામાં આવી, પણ આ તપાસ હવે કઈ દિશામાં જઈ રહી છે? જો રીતિ સૌથી પહેલા તો જ્યારે SIT ની ટીમ બનાવવામાં આવી ત્યારે જ કોળી સમાજના નેતાઓ અને કોળી સમાજના જે આગેવાનો હતા એ લોકો એવું કહી રહ્યા હતા કે SIT ની ટીમ તો આ પહેલા ઘણી બધી બનાવી દેવામાં આવી છે. એકે SIT ની ટીમની અંદર ક્યારેય આપણને એવું નથી રિઝલ્ટ મળ્યું કે જેમાં લોકોને સેટિસ્ફેક્શન થયું હોય, એટલે આ ટીમમાં પણ કદાચ એવું નહીં થઈ શકે. પણ આ ટીમ અત્યારે કામ કરી રહી છે, એટલે તમારે હજી વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે. પહેલા એવી વાત હતી, કોળી સમાજના જે આગેવાનો છે એ લોકો પહેલા એવું કહેતા હતા કે આપણે રાહ જોઈએ, SIT નો જે પહેલો રિપોર્ટ છે એ રિપોર્ટ આવે ત્યારબાદ આપણે આપણું આંદોલન કરીએ. પરંતુ હવે આ રાહ જોવાની પણ એ લોકો ના પાડી દે છે, કારણ કે એ લોકોને પણ ખબર છે કે જો મામલો ઠંડો થઈ જશે તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજને કોઈ સાંભળશે નહીં, અને સામે ચહેરો માયાભાઈ આહિરનો છે, એટલે આ મામલાને શાંત થતા વાર નહીં લાગે. અને જયવીર ગઢવી જે આ આખું SIT નું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે, પહેલા તો સમજવાની એ જરૂર છે કે આખા મામલામાં SIT બની, અને SIT બન્યાના લગભગ આમ જોવા જઈએ તો 5મી તારીખે SIT બનાવવામાં આવી અને 17મી તારીખે PI ડાંગરને એ લોકોને બોલાવવામાં આવ્યા.
એટલે 17મી તારીખે પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલને ત્યાં બોલાવવામાં આવ્યા. એ લોકો દ્વારા શું ઇન્વેસ્ટિગેશનમાં ભૂલ રહી ગઈ છે કે ઇન્વેસ્ટિગેશનમાં શું એલિગેશન, કારણ કે નવનીત બાલદિયાએ એલિગેશન સીધા પીઆઈ ડાંગર પર કર્યા હતા અને નવનીત બાલદિયાએ તો એવું સ્પષ્ટપણે કહી દીધું હતું કે પીઆઈ ડાંગર પણ આની અંદર એટલા જ જવાબદાર છે, કારણ કે એમને સતત જયરાજ આહિરનું નામ લીધું હતું મુખ્ય ષડયંત્રકર્તા તરીકે, પણ એમને ક્યાંય જયરાજ આહિરને આરોપી તરીકે ન લખ્યા અને અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી. 1લી તારીખે હીરાભાઈ મેદાનમાં આવ્યા. આમ જોવા જઈએ તો માર્યા ને 1લી તારીખે એટલે લગભગ 48 કલાક પછી હીરાભાઈ આ બાબતને લઈને હોસ્પિટલે પહોંચ્યા હતા, ત્યાં મહુવાની હનુમાન હોસ્પિટલે, અને ત્યાં આગળ પહોંચીને જે રીતે સરકારને ચેલેન્જ કરી દીધી હતી એ લોકોને, કોળી સમાજના લોકોને તો એવું જ લાગ્યું હતું કે આજે સાંજ સુધીમાં જયરાજ આહિરની ધરપકડ થઈ જશે. પણ અહીંયા પણ થયું એવું કે જે પીઆઈ ડાંગર હતા તેમને ક્યાંક લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા, તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવી. જે ઇન્વેસ્ટિગેશન હતું તે ઇન્વેસ્ટિગેશન અન્ય અધિકારીને સોંપવામાં આવ્યું. સાંજ થતા સુધીમાં તો 8 લોકોની ધરપકડ કરવામાં આવી, એમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. એ લોકો લંગડાતા આપણને ચાલતા દેખાયા. પણ રીમાબા ઝાલાનું જે નિવેદન આવ્યું એ નિવેદને કોળી સમાજનો ગુસ્સો ઓર ફેલાવી દીધો, ઓર વધારી દીધો. એટલા માટે વધારી દીધો કે એમણે તો સીધી જયરાજ આહિરને ક્લીન ચીટ આપી દીધી. એટલે લોકોને એવું લાગ્યું કે અરે જે વ્યક્તિનું નામ આપી રહ્યા છે નવનીત બાલદિયા, કેમ જયરાજ આહિરને ક્લીન ચીટ આપવામાં આવે છે. કોળી સમાજ ઓર ઉશ્કેરાયો. ત્યારે કોળી સમાજના નેતાઓના કંટ્રોલમાં પરિસ્થિતિ હતી. જો કોળી સમાજના નેતાઓએ એ જ વખતે ક્યાંક આના ઉપર કાર્યવાહી કરી હોત અને મુખ્યમંત્રીને મળવા પણ ગયા, એસઆઈટી પણ બનાવવામાં આવી, 5 તારીખે એસઆઈટી બનાવી દેવામાં આવી, 17 તારીખે પહેલું નિવેદન પીઆઈ ડાંગરનું લેવામાં આવ્યું. ત્યાં સુધી એસઆઈટી શું ઇન્વેસ્ટિગેશન કરી રહી હતી એ તો એસઆઈટીને જ ખબર. પણ નવનીત બાલદિયાએ, કારણ કે આપણે રેગ્યુલર નવનીત બાલદિયાનું ઇન્ટરવ્યુ કરી રહ્યા હતા અને નવનીત બાલદિયાએ એવું સ્પષ્ટ કીધું કે મારું નિવેદન હજી સુધી એસઆઈટી દ્વારા લેવામાં નથી આવ્યું. એ વાત પત્યા પછી 19મી જાન્યુઆરીએ, એટલે કે ઘટનાના લગભગ 20-21 દિવસ બાદ નવનીત બાલદિયા પોતે ભાવનગર રેન્જ આઈજી ઓફિસ પહોંચે છે, ત્યાં પોતાનું નિવેદન આપે છે. નવનીત બાલદિયા એવું કહે છે કે મેં એવા 15 જેટલા એવિડન્સ આપ્યા છે અને સાથે પ્રૂફ આપ્યા છે કે જેની અંદરથી એવું સ્પષ્ટ થાય છે કે જયરાજ આહિર આની અંદર ઇન્વોલ્વ છે. પણ આખી કાર્યવાહીમાં શું થાય છે, આપણને એવું થયું હતું કે કદાચ જયરાજ આહિરને બોલાવવામાં આવી જશે નેક્સ્ટ ડે, પણ થયું એવું કે 20મી તારીખે દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની ધરપકડ કરવામાં આવી અને જે આ આખી ઘટનાની અંદર આરોપી તરીકે સામે આવ્યા. સાથે 21મી તારીખે રામભાઈ વાળા અને ચેતન સોનીની પણ પૂછપરછ કરવામાં આવી. હવે રામભાઈ વાળા અને ચેતન સોની જે છે એમાંથી રામભાઈ વાળા જે છે એમને જયરાજ આહિરને નવનીત બાલદિયાનો ફોન નંબર આપ્યો હતો, એ પણ બહુ સાફ થઈ ગયું હતું. અને 21મી તારીખે જયરાજ આહિરને સાંજ પડતા સુધીમાં ભાવનગર રેન્જ આઈજીની ઓફિસે બોલાવવામાં આવ્યા. એટલે લગભગ 3.5 કલાકનું આખું ઇન્વેસ્ટિગેશન થયું અને 3.5 કલાકના ઇન્વેસ્ટિગેશન પછી લોકોને એવું હતું કે બની શકે કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી જશે, કારણ કે જે રીતે નવનીત બાલદિયા કહી રહ્યા હતા કે મેં એવિડન્સ આપ્યા છે. અહીંયા પણ પોલીસે ટેકનિકલ એવિડન્સ અને એફએસએલના જે રિપોર્ટ્સ છે એની રાહ જોઈ અને જયરાજ આહિરની હજી સુધી ધરપકડ નથી કરવામાં આવી. આ પછી બીજા 2 જણાની ધરપકડ કરવામાં આવી અને આ 2 જણા કોણ છે તો અજય ઉર્ફે મોટો અને ઉત્તમ બામણિયા, કે જેને નવનીત બાલદિયાને મારવા માટેના હથિયાર આપ્યા હતા. અને એનો એક ઓડિયો પણ જે છે એ નવનીત બાલદિયા અને ઉત્તમભાઈનો બંનેનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો. અને ત્યારબાદ જે ઓડિયોની અંદર એવું કહેવામાં આવ્યું ઉત્તમભાઈ દ્વારા કે મને ખબર નહોતી કે આ લોકો તમને મારવા માટે આવે છે. એટલે ક્યાંક અહીંયા આગળ આખું ચિત્ર સ્પષ્ટ છે. જે ડોટ છે એ ડોટ બધા કનેક્ટ થઈ રહ્યા છે. પણ પોલીસ કઈ વાતની રાહ જોઈ રહી છે, એસઆઈટી કઈ વાતની રાહ જોઈ રહી છે, એ હજી સુધી એસઆઈટી હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. કદાચ એસઆઈટી કશું જ કાચું કાપવા નથી માંગતી એવું મને લાગી રહ્યું છે કે એસઆઈટી એવું ઈચ્છી રહી છે કે આ હજી એમની પાસે થોડો સમય છે. એ લોકો આ આખા મામલાની અંદર જે રીતે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે અને જે રીતે એક એક પ્રૂફ સાથે ઇન્વેસ્ટિગેશન કરશે, કારણ કે અત્યારે જ્યારે જો હળબડીમાં કરી દેશે તો જ્યારે ચાર્જશીટ ફાઇલ કરશે અને કોર્ટમાં જ્યારે એસઆઈટીને પ્રૂવ કરવાનું આવશે ત્યારે સવાલ ઊભા થશે એસઆઈટી ટીમ અને એમની ટીમની કાર્ય કરવાની ક્ષમતા ઉપર. એટલે અત્યારે એવું કહી શકાય કદાચ કે એસઆઈટી એટલા જ જયરાજ આહિરની ધરપકડ નથી કરતી કે અમુક જે
કડી જે જોડતી હોય એ જોડતી કડીમાં વચ્ચે એકાદી કડી મિસિંગ હોય તો પણ એ તકલીફ કરી શકે કોર્ટની અંદર, ન્યાય અપાવવામાં તકલીફ કરી શકે. એટલે અત્યારે બધી જ કડીને ભેગી કરવામાં આવી રહી છે અને આ ભેગી કર્યા બાદ હવે મને એવું લાગી રહ્યું છે કે 1 ફેબ્રુઆરીએ જ્યારે કોળી સમાજના આગેવાનો ભાવનગર પશ્ચિમની સીટ ઉપર કોળી સમાજનું મોટું સંમેલન કરવાના છે એ પહેલા આ કેસની અંદર આપણને કંઈક મોટા સમાચાર ચોક્કસથી મળી શકે. એક સવાલ એ છે કે ભાવનગર પશ્ચિમની બેઠક ઉપર આ બધું કરવાના છે. આમ જોવા જઈએ તો ભાવનગરની અંદર આખા જિલ્લામાં એવું કહેવાય છે કે ભાવનગર પૂર્વ છે એ આધાર કાર્ડને લઈને ચૂંટણી લડાઈ છે, ભાવનગર પશ્ચિમ છે એ ક્રેડિટ કાર્ડને લઈને ચૂંટણી યોજાય છે. પણ સવાલ એ છે કે હવે આ ક્રેડિટ કાર્ડ કામ આવશે? જો સવાલ અહીંયા એ જ છે રિદ્ધિ, કારણ કે જે રીતે જીતુભાઈ છે, જીતુ વાઘાણી માટે એવું કહેવાય કે જીતુ વાઘાણી ને માયાભાઈ આહિર ખૂબ નજીકના મિત્રો છે. પણ આખા કેસની અંદર ક્યાંક માયાભાઈ પણ છે એ ઘટના ઘટ્યા બાદ જીતુ વાઘાણીની સાથે એકવાર મુલાકાત કરીને આવ્યા હતા અને એ ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર અવેલેબલ છે, જીતુભાઈના સોશિયલ મીડિયા પેજ ઉપર છે એ ફોટો. એટલે એટલું તો સ્પષ્ટ છે કે કદાચ જીતુ વાઘાણીથી પણ અહીંયા આગળ કશું થઈ નથી શક્યું. જો બચાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હોત પણ સામે સમાજ કયો છે એ ખૂબ માયને રાખે અને સમજવું એ પડે કે જ્યારે કોળી સમાજ છે એટલે કોળી સમાજની અંદર એવું કહેવાય કે ઠાકોર કોળી સમાજને તમે ભેગો કરી દો ને રિદ્ધિ તો એ 47% વોટ શેર થઈ જાય છે. હવે 47% વોટ શેર કઈ સરકાર એને ઇગ્નોર કરવાનું જોખમ લઈ શકે? એક પણ સરકારમાં એ હિંમત નથી કે કોળી સમાજને ઇગ્નોર કરવાનું જોખમ લઈ શકે. કદાચ આ નવનીત બાલદિયાના કેસની અંદર પણ આજે ન્યાય તરફ આગળ ગાડું વધી રહ્યું છે તો તેની પાછળ સમાજની એકતા અને સમાજની તાકાત છે. સૌથી મોટી વસ્તુ હવે અહીંયા આગળ ભરાયા છે નેતાઓ. કોળી સમાજના જે નેતાઓ છે એ નેતાઓ ભલે ભારતીય જનતા પાર્ટીમાંથી છે પણ એ નેતાઓની પરિસ્થિતિ એવી છે કે આ સમાજ આમ કહેવાય ને કે ગલે કી હડ્ડી બન ગયા હૈ, ના નિકલ सकती है ના નિગલ सकती है. અત્યારની સ્થિતિ આવી છે. એ હીરાભાઈ સોલંકી હોય, નીમુબેન બામણિયા હોય, પુરુષોત્તમભાઈ સોલંકી હોય કે અન્ય કોળી સમાજના નેતાઓ હોય, આ બધાની સ્થિતિ અત્યારે એવી છે ના સમાજને કંઈ કહી શકે છે કારણ કે સમાજમાં જે ઈચ્છતું હતું કે જે વ્યક્તિને ન્યાય મળવો જોઈએ એને તેઓ ન્યાય નથી અપાવી શક્યા, ના સરકારમાં કંઈ કહી શકે છે કારણ કે સરકાર છે. એટલે સ્થિતિ અત્યારે એવી થઈ રહી છે કે કોળી સમાજને એવું ક્યાંક ચોક્કસથી લાગી રહ્યું છે કે આ નેતાઓ માત્ર દેખાવ પૂરતા નેતાઓ છે, એ નેતાઓ પાસેથી ન્યાય મળવાની અપેક્ષા ઓછી છે અને એટલા જ માટે હવે એ લોકો જાતે જ મેદાનમાં આવવાનું નક્કી કરી લીધું છે અને જાતે જ પોતાના ન્યાય માટે આંદોલન કરવાની વાત કરી રહ્યા છે. હજુ એક સવાલ, એક હમણાં ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી કે જીતુ જમણવારને 2027માં હરાવવાનો છે, બરાબર? હવે કોળી સમાજે નક્કી કરી લીધું છે કે 2027માં આ વખતે અમે દેખાડી દઈશું કે અમારી કેટલી તાકાત છે. ચૂંટણી 2027ની આવે. હવે કોળી સમાજ જો વિફર્યો તો આ કોળી સમાજને ક્યાંક મનાવવા માટે પુરુષોત્તમ સોલંકી છે કે હીરા સોલંકી છે કેટલા સમર્થ છે? જો અત્યારે સવાલ અહીંયા એ આવે છે કે દર વખતે જીતુભાઈને જ્યારે પણ ભાવનગર પશ્ચિમની સીટ ઉપરથી ચૂંટણી લડવી હોય અને જીતવી હોય તો હીરાભાઈ કે પુરુષોત્તમભાઈ પાસે જવું જ પડે કારણ કે કોળી સમાજની જે વોટ શેર છે એ લગભગ 70 થી 80 હજાર જેટલા વોટ છે. હવે 70 થી 80 હજાર જેટલા વોટ કોઈ એક વિધાનસભા સીટ ઉપર હોય ને ત્યારે તમે એને ઇગ્નોર કરી જ ના શકો. અને એ પણ ત્યારે જ્યારે જો સમાજના આધારે, કારણ કે અત્યારે આપણને ગુજરાતમાં દેખાઈ રહ્યું છે કે બધા જ સમાજ અલગ અલગ રીતે વહેંચાઈ ગયા છે. બધા જ સમાજને પોતાનું પોલિટિકલી એ લોકોને એમનું હિસ્સેદારી જોઈ રહી છે કે પાટીદાર સમાજ હોય તો એમને એમની હિસ્સેદારી જોઈએ છે, કોળી સમાજને પોતાની હિસ્સેદારી જોઈએ છે, રબારી સમાજને પોતાની હિસ્સેદારી જોઈએ છે, ચૌધરી સમાજને પોતાની હિસ્સેદારી જોઈએ છે. એટલે દરેક સમાજ પોતાની હિસ્સેદારીની વાત કરી રહ્યું છે કે અમે આટલો વોટ શેર અમારો તો અમારા કેટલા નેતાને તમે મંત્રી બનાવશો કે કેટલા નેતાને એ વર્ચસ્વ આપવામાં આવે કે એમના સમાજ માટે કંઈક કરી શકે. અત્યારે તું સ્થિતિ જો રિદ્ધિ કે સરકારની અંદર કોળી મંત્રી કેટલા, તો કોળી મંત્રી તરીકે આવે સૌથી પહેલા આવે કુંવરજીભાઈ બાવળિયા અને પુરુષોત્તમભાઈ સોલંકી. આ બે કોળી મંત્રી, બંને મોટું માથું. પણ થઈ શું રહ્યું છે જનતા પણ ખૂબ સારી રીતે જાણે છે કે ડિસિઝન કોણ લઈ રહ્યું છે ગુજરાતની અંદર, એ કોળી સમાજનું હોય કે અન્ય સમાજનું હોય.
એટલે ક્યાંક ને ક્યાંક સમાજને હવે એવું લાગી રહ્યું છે કે અમારી સાથે સતત જે અમને કહેવામાં આવે છે કે તમારી હિસ્સેદારી ઝાઝી છે, પણ આ ઝાઝી હિસ્સેદારી હોવા છતાં પણ અમારું થઈ શું રહ્યું છે, અમને ન્યાય માટે પણ અમારે આંદોલન કરવું પડે છે. આ લોકો માટે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. અને ભાવનગર પશ્ચિમની સીટની તે વાત કરી, તો ભાવનગર પશ્ચિમની સીટમાં તો જીતુ વાઘાણી માટે કદાચ જો આ જ સ્થિતિ 27માં રહીને તો જીતુ વાઘાણી માટે જીતવું અઘરું પડી જશે. ત્યાં આગળ તમારે કોઈ કોળી નેતાને ટિકિટ આપવી પડશે તો જ કોળી. કારણ કે જો એક વસ્તુ સ્પષ્ટ છે કે ભલે આપણે બહુ વિકાસની વાતો કરતા, વિકાસના બણગા ફૂટતા, પણ એ બધું જ જે હતું ને 2014 પહેલા હતું. ત્યાં હિન્દુત્વનું નામ ચાલતું હતું અને વિકાસની વાત ચાલતી હતી. 14 પછી 17માં પાટીદાર આંદોલન થયું અને 2015થી એની શરૂઆત થઈ. આખું ગુજરાત જે છે એ સમાજમાં વહેંચાઈ ગયું. દરેક સમાજને પોતાની રાજનૈતિક હિસ્સેદારી જોઈએ છે. અને આ જ વસ્તુ તને યાદ હોય તો 2024ની ચૂંટણીમાં જ્યારે સુરેન્દ્રનગરમાં ટિકિટ આપવામાં આવી હતી ચુવાડિયા કોળીને, ત્યારે તળપદા કોળી જે હતા એ મેદાનમાં આવી ગયા હતા. તળપદા કોળી. અને તળપદા કોળી એવું કહેતા હતા કે ભાઈ અમારી હિસ્સેદારી વધારે છે ને તમે આમને ટિકિટ આપી છે. એટલે ચુવાડિયા અને તળપદા આ બંનેમાં મને થોડું કન્ફ્યુઝન છે, પણ આ આખી ચર્ચા થઈ હતી અને સુરેન્દ્રનગરની સીટને લઈને પેચ ફસાયેલો હતો. એટલે તમે વિચાર કરો કે સબકાસ્ટની અંદર બી કોળી સમાજમાં પણ સબકાસ્ટને પણ જો એક્સેપ્ટ નથી કરી શકતા તો પછી કઈ રીતે અન્ય સમાજને સ્વીકારી શકશે દેશની અંદર? અને ન્યાય માટે તમારે આખો સમાજ મેદાનમાં આવવો પડે, આ તો કઈ વાત કહી શકાય. કારણ કે જો કોઈનો સમાજ નાની સંખ્યામાં છે તો એનો મતલબ એમ કે એને ન્યાય ભૂલી જ જવાનો. આ તો ન્યાયની વાત છે. એ વ્યક્તિ પોતે એવિડન્સ આપી રહ્યા છે, એ પોતે ઓડિયો ક્લિપ્સ આપી રહ્યા છે, તો પણ એને ન્યાય ના મળે. એટલે કોળી સમાજનો આક્રોશ જે છે આટલો બધો છે. કોળી સમાજ છે એ પરસોત્તમભાઈ સોલંકીનું કેટલું માને? પરસોત્તમભાઈ સોલંકીને ભાઈ તરીકે બોલાવે, ખૂબ માને, ખૂબ ચાલે એમનું કોળી સમાજની અંદર. અને એમાં પણ ખાસ કરીને ભાવનગર અમરેલી વાળો જે આખો પટ્ટો છે એ સિવાય જો આમ જોવા જઈએ તો સુરેન્દ્રનગર વાળો પણ પટ્ટો જે છે ખૂબ ચાલે એમનું, ખૂબ લોકો માને. અને પરસોત્તમભાઈ એકવાર કહે તો લોકો માની જાય ખરા. પણ આ વખતે સ્થિતિ કંઈક અલગ થઈ છે અને આ સ્થિતિને સરકાર સમજી નથી રહી. કારણ કે આ વખતે જે સ્થિતિ થઈ છે આ સ્થિતિ એવી છે કે જે પરસોત્તમભાઈ અને હીરાભાઈ બંનેની રાજનીતિને ડેન્ટ પહોંચાડી શકે છે. જો એ નેતાઓના કહેવાથી પણ ન્યાય નથી મળતો તો પછી કોળી સમાજને આવા નેતાઓની જરૂર નથી. એટલે એટલું તો સ્પષ્ટ છે કે કોળી સમાજે હવે મન બનાવી લીધું છે કે જો પરસોત્તમભાઈ કે હીરાભાઈ કે એ લોકોના કહેવાથી પણ અમને ન્યાય ન મળતું હોય તો આટલા વર્ષથી મંત્રી રહેવાનું કે આટલા વર્ષથી કોળી સમાજનું રિપ્રેઝન્ટેશન કરવાનો કોઈ મતલબ જ નથી ઊભો થતો. અને કેમ એમને નેતા તરીકે સ્વીકારવાના? હમણાં થોડા દિવસ પહેલા પુંજાભાઈ વંશની એક વાત યાદ આવી હતી. એમણે કીધું હતું કે કોળી સમાજ છે એમણે હવે રાજકીય અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની જરૂર છે. એક ઉપર ભરોસો નથી કરવો. નવા આગેવાનો છે એમના ઉપર એકવાર ભરોસો કરીને મૂકો. બિલકુલ, એ નવા આગેવાનો ઉપર ભરોસો કરવા માટે જ આખું થઈ રહ્યું છે. અહીંયા આગળ વસ્તુ એક જ છે રીતિ, તું જો જૂના એક પણ નેતાને એ લોકો બોલાવી નથી રહ્યા. અહીંયા કમ્પ્લીટ એક આખું નવું સ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. નવા કોળી આગેવાનો જે છે એ બધા મેદાનમાં આવી રહ્યા છે, એ લોકોની લીગલ ટીમ મેદાનમાં આવી રહી છે. એટલે ક્યાંક અને બીજી વસ્તુ અહીંયા સમજવાની એ પણ છે કે કોળી સમાજ આટલા વર્ષથી છે પણ આજે પણ લેવલ ઓફ એજ્યુકેશન જે છે, શિક્ષાનું જે સ્તર છે અન્ય સમાજની કમ્પેરમાં એટલે પાટીદાર સમાજની કમ્પેરિઝનમાં કોળી સમાજમાં ખૂબ ઓછું છે. ના કોળી સમાજમાંથી તમને આપણને એવા કોઈ આઈએએસ ઓફિસર જોવા મળે કે નહીં આઈપીએસ અધિકારી જોવા મળે. એટલે કોળી સમાજને પણ હવે એવું લાગી રહ્યું છે કે જો અમને અમારી હિસ્સેદારી જોઈતી હશે તો અમારામાંથી પણ એવા લોકો ઉદ્ભવવા જોઈએ, એવા લોકો પેદા થવા જોઈએ કે જેની સરકારમાં એક અચ્છી ખાસી પકડ હોય. અને એ જ વસ્તુ આ કેસની અંદર આપણને બતાડે છે. 1 ફેબ્રુઆરીએ જો આ સંમેલન સફળ રહ્યું અને એક સાથે 50,000થી વધારે લોકો કોળી સમાજના લોકો ભેગા થયા તો કદાચ એવું કહી શકાય કે 2017માં પાટીદાર આંદોલન થયું હતું જેમાં હાર્દિક પટેલ એક ચહેરો બન્યા હતા, નેતા કોઈ જ નહોતા, માત્ર ચહેરો હતા. એવી રીતે કોળી સમાજનું પણ એક આખું આંદોલન શરૂ થશે. ચહેરો કોઈ જ નહીં હોય, માત્ર નવનીત બાલદિયાને ન્યાય અપાવવાની વાત હશે.
એટલે હવે જોવાનું છે કે 1 ફેબ્રુઆરીએ શું થાય છે. બિલકુલ. હજુ એક વાત એ સમજવી છે કે આજે ગોપાલ ઇટાલિયા છે જુનાગઢ કલેક્ટર કચેરીએ જે ફરિયાદ નિવારણ બેઠક છે તેમાં ગયા હતા, અધિકારીનો ઉધડો લીધો છે. વાત એમની સ્પષ્ટ છે કે 2021 થી અમે જે કામ કહીએ છીએ થયા નથી. ગોપાલ ઇટાલિયા તો હમણાં આવ્યા છે, તો આમની પહેલાના જે નેતાઓ છે, ધારાસભ્ય છે, કરતા શું હોય છે કે ભાજપમાં હોય એટલે કામ નહીં કરવાનું, કોઈ બીજા પક્ષમાં હોય એટલે કામ નહીં કરવાનું? દીદી આમાં કેવું છે, સ્થિતિ અત્યારે કેવી છે કે ભાજપના નામે એટલે રામના નામે પથરા તરી જાય એમ ભાજપના નામે ભાજપના જે ધારાસભ્યો છે એ ચૂંટણી જીતી જાય છે. અને એ બધા જ નેતાઓને એવું થઈ ગયું છે કે એકવાર ખાલી ટિકિટ મળી જાય, ટિકિટ મળી જશે તો ભાજપમાંથી ચૂંટણી જીતવી તો ખૂબ આસાન છે. કેમ કે ભાજપે એક સિસ્ટમ જ એવી બનાવી દીધી છે, કોર્પોરેટ હાઉસ બનાવી દીધું છે. અહીંયા આગળ વ્યક્તિનું મહત્વ નથી, અહીંયા પાર્ટીનું મહત્વ છે. અને જ્યારે વ્યક્તિ મેદાનમાં આવે છે ત્યારે અડધી બાજી તો એમનેમ જ જીતી ગયો હોય છે કેમ કે ભાજપનો ઉમેદવાર હોય છે. હવે સ્થિતિને આપણે એ સમજવાની છે કે 50% જીતેલી બાજી અને 50% જીતવાની છે, તો 50% નરેન્દ્રભાઈના નામે જીતી જાય છે. વિકાસ પુરુષની કલ્પના કરાવડાવે છે, વિકાસ પુરુષની વાતો કરે છે, વિકાસની વાતો કરે છે, પણ એકચ્યુઅલ ગામમાં થયું શું છે આ સૌથી મોટો સવાલ છે. તમે જ્યારે એમ કહો છો કે ભાઈ અમારા નેતાઓ જે છે, અમારા ધારાસભ્ય છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે. ભારતીય જનતા પાર્ટીના અત્યારે 162 ધારાસભ્યો છે. આ 162 ધારાસભ્યોનું દર વર્ષે જો રિપોર્ટ કાર્ડ બનાવવામાં આવે ને તો આ બધા જ ધારાસભ્ય ફેલ થાય. આ ધારાસભ્ય મંત્રીઓ માત્ર ઉદ્ઘાટન કરે છે અને એમાં પણ 21 કરોડની ટાંકી જેવી સ્થિતિ છે કે જે ભ્રષ્ટાચારની ટાંકી પહેલી વાર ટેસ્ટિંગ માટે પાણી ભરાય અને પછી તૂટી જાય છે. એટલે સ્થિતિ તમે જો આ પહેલી ઘટના તો નથી ભ્રષ્ટાચારની, આ પહેલા હાટકેશ્વર વાળો બ્રિજ બન્યો, આ સિવાય પણ એવી ઘણી બધી ઘટનાઓ બનેલી છે કે જ્યાં ભ્રષ્ટાચારે માઝા મૂકી દીધી છે. નેતાઓ શું કરી રહ્યા છે? કશું જ નહીં. ધારાસભ્ય એમ કહી રહ્યા છે કે અધિકારીઓ અમને ગાંઠતા નથી, આવા તો પત્ર લખાય છે મુખ્યમંત્રીને. એટલે તમે જુઓ સ્થિતિ અત્યારે કેટલી વણસેલી છે. 30 વર્ષની અંદર જ્યારે ભાજપનું શાસન છે એક હથ્થું શાસન છે અને જ્યારે તમને અશ્યોરન્સ છે કે નેક્સ્ટ ચૂંટણીની અંદર જો ભાજપ ટિકિટ આપશે તમને તો તમે જીતી જ જવાના છો, તો તમે તો વધારે મજબૂતીથી મેદાનમાં આવવા જોઈએ. પણ એ નેતાઓ માત્ર ને માત્ર ભાજપની ટિકિટ ઉપર ચૂંટણી લડવા માટે આવે છે અને જીતી જાય છે અને પછી જનતાને ભૂલી જાય છે. સ્થિતિ અત્યારે આવી થઈ ગઈ છે. બિલકુલ. તો આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાને પણ સાંભળીએ કે તેમણે આખી બાબતે શું કહ્યું હતું કે જ્યારે જુનાગઢની અંદર જ્યારે કલેક્ટર કચેરીમાં બેઠક યોજાઈ હતી ત્યારે અધિકારીઓને શું કીધું છે. જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર મહિને જે ફરિયાદ સમિતિની બેઠક થતી હોય એ આયોજન થયું હતું અને એમાં આજે હું હાજર રહ્યો હતો. આમ તો હું ધારાસભ્ય ચૂંટાયો ત્યારનો નિયમિત રીતે એકાદ અપવાદને બાદ કરતા બેઠકમાં હાજર રહી અને અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢના જે કાંઈ પ્રશ્નો છે એ ઉઠાવું છું. આજની મિટિંગમાં મારા પ્રશ્નોમાં પાણીની ટાંકી તોડવાની છે. છેલણકા ગામે, મોટી મોણપરી ગામે અને જામકા ગામે અને કરિયા ભેસાણના આ 4 ગામડામાં પાણીની ટાંકી જર્જરિત છે. તોડવા બાબતે છેલ્લી 4 મિટિંગોથી હું રજૂઆત કરું છું. બીજો પ્રશ્ન હતો કે આજે કાલાવડ વિસાવદર તાલુકાના કાલાવડ ગામે લગભગ 6 વર્ષથી ગ્રામ પંચાયતનું મકાનનું બાંધકામ ચાલુ છે અથવા અધૂરું છે, એ પૂરું થતું નથી છે એ વાતે એની રજૂઆત હતી. ભેસાણ અને વિસાવદરની સહકારી મંડળીઓની અંદર જે ખેડૂતો સાથે અન્યાય ખોટું થયું છે એ ભેસાણ વિસાવદરના તમામ ખેડૂતોને એનઓસી આપવામાં આવે. કેમ કે એને લોન લીધી નથી, એને ધિરાણ મેળવ્યું નથી, છતાં એમના ખાતામાં બોજો પડ્યો છે, તો કેવી રીતે એમને એનઓસી આપવામાં આવે, આ મુદ્દાની આજે ચર્ચા થઈ છે. બીજું કે વિસાવદર ભેસાણની સહકારી મંડળીમાં જે ખેડૂતોએ ડિપોઝિટ કરી છે, થાપણ મૂકી છે, એફડી કરી છે, એમને એમના પૈસા પાછા મળવા જોઈએ. આ બાબતની ચર્ચા પણ આજે થઈ હતી. જુનાગઢથી ભેસાણ રોડ જે બની રહ્યો છે એ કામ ખૂબ ધીમી ગતિએ થઈ રહ્યું છે અને પૂરું નથી થઈ રહ્યું, તો એ બાબતે વિસાવદર ભેસાણ જુનાગઢ ભેસાણ રોડનું કામ ઝડપથી પૂરું થાય અને વહેલી તકે એ રોડ લોકોને વાપરવા મળે એ બાબતની ચર્ચા આજના આ કાર્યક્રમમાં થઈ છે. ભેસાણ તાલુકાના ગોરવિયાળી ગામમાં માઇનિંગને લઈને ગામજનોને ખૂબ તકલીફ પડી રહી છે. મોટા મોટા બ્લાસ્ટિંગ થાય છે, એના કારણે ઘરોમાં તિરાડ પડે છે, એના કારણે લોકો હેરાન થાય છે. તો એ બાબતે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સાથે આજે પરામર્શ કર્યો છે અને ગામ લોકોને તકલીફ ન પડે એવું આયોજન કરવાની રજૂઆત થઈ છે. બીજું કે સરકારના અનેક યોજનાઓના કામો વર્ષોથી પડતર છે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ. આમ તો આખા ગુજરાતની પરિસ્થિતિ આવી જ છે કે કોઈ ધણી ધોરી વગરનું તંત્ર છે. કોન્ટ્રાક્ટરોની સરકાર છે આખી. કોન્ટ્રાક્ટર ધારે તો કામ કરવાનું, કોન્ટ્રાક્ટર ધારે તો નહીં કરવાનું, કેમ કે અધિકારીના ખિસ્સામાં પૈસા નાખી દે એટલે અધિકારી ચૂપચાપ થઈ જાય છે.
વિસાવદર ભેસાણની અંદર આશરે 150 જેટલા કામો 2021 થી પડતર છે. સરકારમાંથી કામ મંજૂર થઈ ગયા, પૈસા આવી ગયા, કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટનું કામ દેવાઈ ગયું, કામ ચાલુ થઈ ગયું અને 2021 થી કામ પૂરું નથી થતું. તો ક્યારે પૂરું થશે? સરકાર 21માં અલગ હતી, અત્યારે અલગ છે. સરકારો બદલાય છે, પણ એક ગ્રામ પંચાયત બનાવવાનું, એક પાણીની ટાંકી તોડવાનું, નાનો એવો રોડ નાળા બનાવવાનું કામ પૂરું થતું નથી. તો આજે એ બધા જ કામો ઉપર મેં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. આ સિવાય આજે શોભા વડલા ગીરથી એપ્રોચ રોડનો વાત છે, બરડિયાનો રોડ, લેરિયા ગામની અંદર એક સીસી રોડ જે બને છે એ રોડની બાબત છે. એવા અનેક વિષયો ઉપર આજે મેં ચર્ચા કરી છે. ત્યારબાદ બીજા મહત્વના વિષય તરીકે જુનાગઢની અંદર હમણાં એક પ્રાઇવેટ એસોસિએશનનો કાર્યક્રમ યોજાયો હતો, વીજળી કંપનીનો. આ કાર્યક્રમની અંદર સરકારને 50 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે બાબત મેં આજે ઉજાગર કરી છે. જે ટેમ્પરરી વીજળી કનેક્શન આપવા માટે સરકારે પોતે એટલે કે વીજળી વિભાગે 33,66,000નું કોટેશન આપ્યું અને એની સામે ડિપોઝિટ માત્ર 4 લાખ લેવામાં આવી. સરકારે પોતે લખીને આપ્યું કે 33,66,000 રૂપિયાનું કોટેશન. એનો અર્થ એ થયો કે ટેમ્પરરી કનેક્શન લેવા માટે સરકારને જે ખર્ચો થશે એ ખર્ચો 33 લાખ. તો એ 33 લાખ રૂપિયાની ડિપોઝિટ માત્ર 4 લાખ. તો બાકીના પૈસા કોના? સરકારના નુકસાન થયું. પ્રાઇવેટ કંપનીની ઇવેન્ટ કરવા માટે થઈ સરકારને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એ બાબત આજે ઉજાગર કરી છે. આવતી મીટિંગમાં પણ એ બાબતે ચર્ચા કરવાની છે. આ સિવાય અનેક બીજા ઘણા બધા પ્રશ્નો જે છે એની ઉપર ચર્ચા થઈ છે. કુલ મળીને વિષય એટલો છે કે જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં, ધારાસભ્યોની હાજરીમાં, જિલ્લા કક્ષાના અધિકારીઓની હાજરીમાં દર મહિને મીટિંગ થાય અને ટાંકી તોડવા જેવી બાબત, એ ગ્રામ પંચાયત બનાવવા જેવી બાબતની 6, 8 મહિનાઓ સુધી મીટિંગોમાં ચર્ચા કરવી પડે તો શરમજનક બાબત છે. આશા રાખીએ છીએ કે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે આવે. કામ કેમ થતા નથી એનું શું? કોન્ટ્રાક્ટર રાજ છે. બીજેપી પાર્ટી નથી, બીસીપી પાર્ટી છે, ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી. કોન્ટ્રાક્ટરોની દાદાગીરી, કોન્ટ્રાક્ટરો કે એટલું થાય. અને આખા ગુજરાતની પરિસ્થિતિ આ છે, કઈ જુનાગઢની વાત નથી. બીસીપી પાર્ટીની અંદર ચૂંટાયેલા સભ્યોનું કઈ ચાલતું નથી. હમણાં વડોદરાના 5 ધારાસભ્યોએ કીધું કે ભાઈ અમારું કઈ ઉપજતું નથી, કોન્ટ્રાક્ટર કેમ થાય છે. કોન્ટ્રાક્ટરોને મજા આવે તો કામ કરે, મજા ના આવે તો કામ છોડી દે, અધૂરું મૂકી દે અને અધિકારીઓ પછી લાચાર બની જાય છે કે અમે તો ડિપોઝિટ જપ્ત કરીને નોટિસ આપીશું. શું નોટિસ? કરોડો રૂપિયાના સરકારના પ્રોજેક્ટને ટલ્લે ચડાવી દે, એને નોટિસ આપવાની હોય કે જેલમાં પૂરવાના હોય? વિસાવદર એકલાની અંદર 150 જેટલા કામ કોન્ટ્રાક્ટરોના કારણે ટલ્લે ચડ્યા છે. 150 સરકારી કામો 2021 થી જેને ટલ્લે ચડાવ્યા છે એને નોટિસ આપવાની હોય કે જેલમાં પૂરવાના હોય? કરોડો રૂપિયા સરકારના વેડફાઈ રહ્યા છે. એક બાજુ જનતા તકલીફમાં છે, એક બાજુ પૈસા વેડફાય છે અને કોઈને કાંઈ પડી નથી. લાગે છે આગળ કામ થાય? આગળ તો અમારી સરકાર આવે ત્યારે જ હવે કામ થશે. ત્યાં સુધી સંઘર્ષનો રસ્તો છે. અને મેં પણ આજની મીટિંગમાં કીધું છે કે અમારી જામકા, જુનાગઢ તાલુકાની જામકા, છેલણકા, કાલાવડ અને કાલાવડની મોટી મોણપરી, છેલણકા, જામકા અને કરિયા ગામની ટાંકી તોડવામાં નહીં આવે તો આ ટાંકી ઉપર હું જવાબદાર અધિકારીઓના મોટા ફોટા મારી અને લોકોને જાગૃત કરીશ કે જો આ લોકો કામ નથી કરતા. ખાલી સંકલન સમિતિ બેહવા પૂરતી જ મળે છે. સંકલન સમિતિની બેઠકમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવે છે. 10%, 20%, 22%, 28% પ્રશ્નોનું નિરાકરણ આવે છે. પણ જે લેવલે આવવું જોઈએ, જે સ્પીડથી આવવું જોઈએ, જે રીતે આવવું જોઈએ નથી આવતું. જિલ્લા કક્ષાના કમસે કમ 50 અધિકારીઓ બેસે છે. જિલ્લા રજિસ્ટ્રાર, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા રમતગમત, જિલ્લા ખેતીવાડી, જિલ્લા પ્રવાસન અધિકારી, જિલ્લા લેવલના 50 માણસો બેસે, કલેક્ટર બેસે, મ્યુનિસિપલ કમિશનર બેસે, જિલ્લાના એસપી, ડીડીઓ, ટોપ કહી શકાય એવા માણસો બેઠા પછી તે 8, 9 મહિના સુધી ટાંકી તોડવાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો બીજું શું નિરાકરણ આવવાનું? એટલે જિલ્લા લેવલની મીટિંગનો પ્રભાવ જે લેવલનો હોવો જોઈએ નથી, જે ઝડપ હોવી જોઈએ ઝડપ નથી, અને જે કામ કરવા માટેની જે ધગશ હોવી જોઈએ ક્યાંક ઘટે. સંકલન સમિતિ ખાલી માત્ર કાગળ પર ચાલે છે, શું કહેશો? આમ તો આખી સરકાર એમ હાલે છે, એટલે એમાં કઈ બીજું કહેવા જેવું નથી. ગોપાલ ઇટાલિયાને તો સાંભળ્યા કે અહીંયા તેમણે સીધા જ સરકાર ઉપર પ્રહાર કર્યા છે, અધિકારીઓ ઉપર પ્રહાર કર્યા છે. હવે ગોપીબેન, અહીંયા અધિકારી હોય, તંત્ર હોય કે ભાજપ સરકાર હોય, સવાલ એ છે કે આજે જ અમદાવાદમાં ફરી એકવાર જે બીજી એક વખત ઘટના સામે આવી કે જે શાળાઓ છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. આ કોઈ પહેલી વાર નથી. તંત્ર શું કરે છે? 11મી વખત જે 11 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તો બિલકુલ રિદ્ધિ, અને આ પહેલી વાર નથી. 3 મહિનાની અંદર આ બીજી ધમકી છે. આ પહેલા પણ એક વ્યક્તિને ધરપકડ કરવામાં આવી હતી જેને પ્લેનની અંદર બોમ્બ મૂકવાની ઈમેલ કર્યા હતા અને તેને
ધરપકડ કરવામાં આવી હતી, પણ સ્કૂલોની અંદર બોમ્બ મુકાયાની ધમકી આપના જે ઈમેલ આવે છે તેને હજી પણ ટ્રેસ નથી કરી શકી. એટલે હવે જોવાનું એ રહેશે કે સરકાર આને, એટલે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ખાસ કરીને સાયબર સેલ હોય કે પછી ક્રાઇમ બ્રાન્ચ હોય, એ લોકો આને કઈ રીતે ડિટેક્ટ કરે છે. કારણ કે જો આવી જ રીતે ઘટના થતી રહી તો માતા પિતા સ્કૂલે કઈ રીતે પોતાના બાળકને મોકલશે. હંમેશા એના મનમાં એક ડર રહ્યા કરશે કે કદાચ બોમ્બ તો નહીં હોય ને સ્કૂલની અંદર. એટલે 26મી જાન્યુઆરી સુધીમાં અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે. એરપોર્ટ ઉપર પણ જો તમારે જવાનું હોય તો 3 કલાક વહેલા પહોંચશો, કારણ કે એરપોર્ટ ઉપર પણ આ જ પ્રકારનું એલર્ટ છે. ચેકિંગ અને દરેક વસ્તુમાં એક થોડી લાંબી પ્રોસેસ થશે. તો જો આપને પણ આ પ્રકારના કોઈ સંદિગ્ધ વસ્તુ દેખાય અથવા તો કોઈ શંકાશીલ વસ્તુ ક્યાંક પડેલી દેખાય તો ચોક્કસથી પોલીસને માહિતી આપજો, પોલીસને એની જાણ કરજો. અત્યારે અમને રજા આપો અને આજનો રિપોર્ટ આપને કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. આભાર.